ઘરમાં તમારું ચરિત્ર હારવું અને ચરિત્ર હારવું છે તમારું જીવન પરિવર્તન છે. આવું મારું મેળવીનું કહેવું છે. ઘર છોડી વ્યક્તિ પર ક્યારે ખોટી નજર કરવી નહીં, વ્યક્તિ પર ક્યારે ખોટી નજર રાખવી નહીં, અને કોઈનું ખોટું કરવું નહીં, કોઈની ખોટી નિંદા વાત કરવી નહીં. તમારી નિંદા કરતો હોય ભલે, પણ તમે ના કરો. તમારી કોક કરી જાય તો સાંભળી લેજો, પણ તમે કોકની ના કરતા જેટલા એવી હાથે મારા હાથે મુશ્કેલ થાવું છે. મારા સમય આવતા હોય તો ઠીક હતી મારે પછી ગયા રવિવારે મેં માસ્ટર વાત કરી. ગયા રવિવારે મેં મેરડીએ વાત કરી. એક દીકરો એક ભાવિક લાંબાથી અમદાવાદ લાંબા ત્યાંથી આવતો, ત્યાંથી અમદાવાદ લાંબાથી દીકરી એક ઓઢણી હતી, બે ઓખે દેખાતું નથી. મારી શ્રદ્ધા હતી, દીકરી બે ઓખે ભારતી થઈ ગયા. હવે દીકરી ડોક્ટર એવું કીધેલું તારા પેટે સંતાન ખોડ ખાપણ વાળું જ આવશે. ડોક્ટરે કીધેલું તમારી પાસે રડીક માં મારું શું આધાર. અને ડોક્ટરે એવું કીધેલું હવે તારી પાસે એક જ તક છે, એક જ વાર તું માં બની શકીશ. આવું ડોક્ટરે કીધું. અને મારી પાસે રોટી કદર ક્યાં આવી કે માં તારા કીધાથી તરી તારા પારે માનતા રાખવાથી હારા દાડા તો છે. પણ મારા ડોક્ટરનો રિપોર્ટ એવું બોલે કે સંતાન આવશે તો ખોડ ખોપડ વાળું આવશે. તો માં આવું સંતાન લઈને હું શું કરું? મેં એને પૂછ્યું કે ડોક્ટર પર વિશ્વાસ, મારા પર વિશ્વાસ. તો મને કે માં તારા પર વિશ્વાસ. જગત હું મેરડી મટી ગયો. આજથી 7 દાડા પહેલા ફોન આવ્યો, એમાં દીકરાનો જન્મ છે, દીકરો દીકરો ખોડ ખોપડ વાળો આવશે અને એનો બે સંતાન ખોડ ખોપડ વાળો જતો હતો. અને પછી એને પસ્તાવો હતો માં તકલીફ શરીરમાં હતી એટલે એક જ વાર માં બની કે જેટલો થતો હતો ને આ દીકરો છે બે છે. આ શ્રદ્ધાનું પરિણામ. મારા સમય આવ્યો ત્યાં મને મેળવીને 4 મહિના આલ્યા. હું તો 2 મહિના જ આવે, પણ મેં 4 મહિના ખેંચ્યા કેમ કે શ્રમ દોષ ભારી હતો કે મારા 4 મહિના મારા ઘેર હારા દાડા થાય તો હું માતાના જે વ્યવહાર હશે કરીશ. અને 4 મહિના આજ હારા દાડા છે. અને ડોક્ટરે કીધું કે એક નહીં 2 સંતાન. અને ડોક્ટરે એવું કીધું કે એક સંતાનનો વિકાસ સાચો નથી. અને તું તેનો મારી પાસે આવ્યો કે માં ઓખમાંથી કોણ આવી જાય આવું કેમ માં તે 2 આલ્યા હોય તમારે 2 માંથી એકે ફૂલ ના કરવાવું જોઈએ, 2 જોઈએ. તો મેં કીધું તને કેટલો વિશ્વાસ? મેં કીધું ડોક્ટરનો રિપોર્ટ ફેરવો મારું કોણ છે બડા. અને ફરીવાર રિપોર્ટ કરાય તો 2 સંતાન મારું આલેલું ફૂલ ક્યારેય જગત કોઈની બાપની તાકાત નથી. મારું આલેલું છીનવી લે. આ મારું ભલે હારો 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 વિશ્વાસ છે. અમુક મેં ઘણી વાર કીધું માસ્ટર કે શ્રદ્ધા વિષય બરાબર છે, ભાવ વિષય બરાબર છે, પણ ડોક્ટરની પણ જરૂર પડતી હોય. બધું જ એક દુઃખ ના હોય. મેં વાત કરી એક વાર કે ભગવાનને રોમ નહીં પણ દવાની જરૂર પડી ના પડી. જ્યારે રાવણ લંકામાં રાવણે સીતાનું હરણ કર્યું ને ત્યારે રામ લક્ષ્મણ હનુમાન ને સભા બધી લંકામાં ગયેલી સીતાને છોડાવવા માટે. ત્યારે વિભીષણ ને બીજા એના ભાઈઓ તો રાવણ જયારે યુદ્ધ કરવા ભેગા થયા તમારી વાત લક્ષ્મણ ને બોલ વાગી તો લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા. લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા એટલે વૈદ્ય ને બોલાવવામાં આવ્યા. સંજીવની જડીબુટી લાવવી પડશે. આ જડીબુટી પેલા વૈદ હતા, ત્યારે દવા ડોક્ટર પેલાના સમય વૈદ હતા. તો વૈદ્ય કીધું શું ભગવાન રામ કોણ અવતાર હતા? વિષ્ણુ અવતાર. પછી ભગવાન બેઠા નથી કરી શકતા? શક્તિ નથી ના, પણ એક પ્રદર્શનાલી દવાની પણ જરૂર પડે. તો જ્યારે સંજીવની જડીબુટીની જરૂર પડતા હનુમાન ગયા ના ગયા, આખો પર્વત ઉઠાયેલા આનંદ જડીબુટી કાઢી પછી લક્ષ્મણ ને પાઈ પછી લક્ષ્મણ બેઠા થયા. એટલે દવાની પણ જરૂર દેવના પણ પડી તો કાળા મખાના મોની પણ પડી. ભલે આશીર્વાદ હો. ભલે રામ ભલે આશીર્વાદ. સલાહ સૂચન લઈ અને મારા બતાવેલા રસ્તે હેડશો અને મારા શબ્દોનું પાલન કરશો તો આપોઆપ જીવનમાં પરિવર્તન આવશે. સત્સંગ સાંભળી, પ્રવચન સાંભળવાથી ના એને માસ્ટર બધા ગીતા વચ્ચે એ ભાઈ
ગરુડ પુરાણ ને બધાય ભાગવત રામાયણ બધું વચ્ચે ના વચ્ચે વચ્ચે બધા ખરા પણ ઉતારતા કોઈ કૃષ્ણ ભગવાન ની ભક્તિ કરવી કૃષ્ણ કે એમ કરવું નથી બધું આ લાય તો ત્યાં ઉપડી ભલે રામ આય આવશે મારી પા માં દૂધ પટાડ દે કરું કવે નથી કરવું સીધું દૂધ પટાડવું આ સ્વાર્થ કહેવાય ઓ ભાઈ લે મારા આશીર્વાદ આતે તકલીફ સક ભલે શ્રદ્ધાપૂર્વક માનતા રાખી 100% હારું થઈ જશે ટોકો બંધ કરી ખાલી તમારા ભાવની અંદર અરજી કરશું તો અરજી સ્વીકારવામાં આવશે ઓ ભાઈ આ સીધું સમાધાન હતા જે મેં નિયમો બતાવ્યા એ પ્રમાણે કયો નંબરનો બેસ હતો આજ બતાવવાની કે તમને જે રીતના રસ્તો જો કોઈ બી દેવદૂત ડાયરેક્ટ એકદમ તાત્કાલિક ના મટી જાય એના જો કૃપા લેવા માટે આશીર્વાદ લેવા માટે દુઃખ દૂર કરવા માટે ધીરજ તો રાખવી પડે ધીરજ તો ધરવી પડે તો જે પ્રમાણે રસ્તો મહારાજનું દુઃખનું નિવેદ કરવા કીધેલું કે મહારાજનું દુઃખનું નિવેદ કરવા કીધેલું ના એવું બને જ નહીં માત્ર 100% કબજ કમે કરવા કીધેલું ઘરની બાર ટુકડી બની આપી દો ભાઈ માટી લગાવી આપજો ઓકે દી ઓજો ઉલટા ચલાવો બોલે જાઓ તેરા ભગવાન આવે ભાઈ આ સોમવારે મત તમને 5 સોમવારે કરા આ લેડીઝ ના કરો હો ભાઈ એનાથી કરાવો એના હાથે છોકરા હાલા ખેલું છે મય અંદર વાંચી બધું બનાવી દો માસ્ટર ક્યાં પીવાનો હે આપ માને હાલ બોલો કઈ આવો આપ ચાકુ હાર્મોન સરકે એના દેમરસીનો પરિવાર કે ભલે ભલે બને પેટમાં દુખે આ મહારાજ તો છૂટું નિવેશ આલેલું તમને સોમવારનું કરવા કીધેલું ગરીબ નહીં તમે કેટલી વાર કર્યું ભાઈ કેટલી વાર કર્યું શ્રમ ચાલુ રાખવાનું છે એનાથી જ કેવરી આવશે આ ગુના એના પડેલા છે તમારા જૂના ઘરમાંથી નવા ઘર કર્યા એ આ ઘરમાં એક સાપ માર નાખેલો ઘરમાંથી અને એક તમારા હાથે મરી ગયો ખુદના હાથે આ ગુનો બોલે છે ઓ ભાઈ ભાસ્કર આ ગુનામાં પણ ગઈ છે આ છોકરાને આપણે આવરત કરતા હતા ને નહીં ઉતારવાની પછી આમ તો મોટી ના આવે માતા વ્રત કરે સામાન હા નદી આવે દશામાનું વ્રત કરે પવન આવે જે કોઈ બી વ્રત કરતા હોય અમારે મેં વાત કરી માસ્ટર પેલા ઘરના દેવને પ્રાર્થના કરી પછી કોઈ બી વ્રત લેવું અને વ્રત લેતા હોય સમય પવન આવતો હોય દશા માતા ના આવતા હોય તમારા ઘરનું દેવ જ આવતું હોય દરેકને કહું દશા માતા બધે શું ધૂન આલે ખરા હે બધાના કે દશા માતા પ્રગટ થઈને બધાને ધૂન આવતા હોય તો ઘેર ઘેર વ્રત હોય છે બધા પણ ઘરનું દેવ જ ધૂન આપતું હોય ઘરનું દેવ જ પ્રવેશ થતું હોય ગભરાવાની જરૂર નથી આ જે દેવ આવે છે રાજી તો બને જાવ મારા આશીર્વાદ લખેલું એ વાંચી કરજો અને ભલે મોટા તત્વ આગળ કરીને જાજો તારે ઘેર બી આવતો બધી આગળ કરી મેરી પ્રાર્થના કરી પાછા નીકળજો બંધ દ્વાર ખુલી જશે બંધ દરવાજા પડાઈ જાય તમારા હાથમાં જ છે ચાવી એવો વિશ્વાસ રાખવો દીકરા હો અને મારા આશીર્વાદ હે આવો ચોકી તમે કોના હાથે મરાવડાયેલી ભુવા જોડે
કોઈ ભુવાજીને તમે ચોકી મરાવડાવી હોય, હવે આ ચોકીનું મારી પાસે રસ્તો બતાવેલો છે. કિલ્લા મારેલા સગેર શ્રીફળ બાંધેલું. એક પીર પણ ઉભો છે, પીર. આ મુસલમાન પાસે કઈ કરાવરાયેલું નથી. આવું ધ્યાનથી યાદ કરો દીકરા. મારી વાત ખોટી હશે નહીં. મારી વાત ખોટી હશે નહીં. તમારા ધ્યાનમાં નહીં હોય તો ઘેર જતા પહેલા ધ્યાનમાં આવશે. પણ આ કિલ્લોનું સમાધાન કરવું હોય માસ્ટર, તો પહેલા તો જે ભુવાથી તમે ચોકી મરાવી હોય માસ્ટર, એ ભુવા પાસે ચોકી ઘડાવવી પડે. હવે કદાચ એ ભુવો ના મળતો હોય તો પાછા મને મળતું. પણ એક વાર ગોતો પડે છેટી છે. કોઈ બી ભુવાની કોઈ બી બારની ચોકી તમારા ઘેર રાખો તો તમારું દેવ એતરાજ થાય, તમારા ઘરનું દેવ દબાણ થાય. તો કોઈ બી ધણીની કોઈ બી ભુવાની કોઈ બી જગ્યાની ત્રિપોળ અથવા મૂંઝો અથવા ચોકી રાખવી નહીં. ભાઈ સાહેબ વાર હોત અને ના મળતો હોય તો મારું બતાવેલું છે એ પ્રમાણે કે ભાઈ ખીલા લાઈન ખીલા તો કદાચ ઉડા જતા રહ્યા છે, ખોદવાથી ના મળે. એવા શ્યામ ખીલા લાઈ આ હનુમાનજીનું મંદિર શેમાડે છે. એ શેમાડે હનુમાનજીનું મંદિરે જાશો બતાવી દેવું રામ રામ માં ઉપવાસ કરે બતાવેલા, તમને બતાવેલા દીકરા આ બે કર્યા ને, અને જો મારા બતાવેલા ઉપવાસ ફળદાયક કરશે. જે તકલીફ માટે આલ્યા છે, કોઈ દોષના કારણે ઉપવાસ આલ્યા છે, જે દોષ ઉપવાસ પૂરા કરશે સમય જો ઘણાના પુરાવા કવિ પટેલ જેણે શ્રદ્ધાપૂર્વક મારા બતાવેલા પર રસ્તે અડ્યા હશે એની તકલીફ મોટકા મટી હશે ને ભાઈ. છોકરાનામાં ટ્રાફિક પોલીસમાં 6 તારીખે નોકરી મળીને જવાનું છે ઇન્ટરવ્યુમાં જવાનું છે. અને પાસ કરાવી તમારા ભાવથી તારા આગળ રહી પાસ કરી આવીશ. બેસતા નહીં આવે ઠંડુ આવે માટી રહે જે હોય થોડી જલ્દી કરી મૂકા ભાઈ માટી ચોખ્ખા પાણીમાં પાણી કરી માટી નાખી રામ રામ ચલાવી દે બેટા. થોડી કરી નામ લખાવો નામ લખાવો જેથી એક થી બીજી વાર આયા હોય એનું કોમ જંક્શનમાં આવતું એવું પૂછું ભાઈ કાંતાનું જવાબ લાયા અને મંગળવાર કરવા શીખતા નામ પર થોડી વાર તો આવતું તકલીફ અત્યારે
શું કરે વેચન લો માટી બેન અઘોરી મહારાજનું કઈ કરવા કરેલું અઘોરી આ પ્રભાવ અઘોરી મહારાજનો માસ્ટર હરિપતિ અઘોરી મહારાજનો પ્રભાવ એને સ્વસ્થ આયની ઉંમર છે ઘોડા આ બધી કોની ઉંમર છે પેલા તો તત્વો ચાલી સુંદર છે તમારું જીવન અઘોરી મહારાજને આ ભાવો કેવા કશું આલેલું બાબાએ કશું આલેલું ના રુદ્રાક્ષ કે એવું કશું કોને આને કીધું આને તને કોઈ રુદ્રાક્ષ કે કોઈ રૂપિયો કેવો બાવે કે રસ્તા મારેલો કે હાથી વાળો બાવો હોય કોઈ ઘેર બાવો આવ્યો હોય કોઈ ઓરેન્જ કલરનો કપડો પહેરેલો કોઈ કશું દોરો આલ્યો હોય એવું કશું યાદ કરું તને એને પૂછી એને પાવા હે આપેલી ને આ ગોળનો પ્રભાવ કાલી ગુરવાળી નદી વાર્તા કરાવડાય એને કમેન્ટ માટીમાં તો જતા માટીમાં છે આલી માટી આલી બેન માટી નહીં આલી ઉભી વાટી તક નો કરો તમારી ભૂલ કહેવાય સાડી જે વ્યક્તિઓ છે તમારા કેવી તરફ પલોટમાં લઈ બેસતી હોય તો સાડી બેઠો કોઈ હોય તે ઉભીને આડી કાટો રે દીવા કરવા પડે આ તમારી ભૂલ કહેવાય તો ખાલી દીવો નવે સચ જોઈ કોઈ જીવન એક જ કર્યો તમે હાડું કરેલું ફરીથી કરી દેવાનું એને જ છોડી આવવાનું ખાલી ઊભી વાટો દીવો એકલો કરવાનો છે દૂધ દૂધ વાળું પાણી ધોઈ નવે સથી આજે કરતો ના એમ જ કરવાના વાત દૂધો ત્યાં એમ જ કરવાનું એક કોડિયામાં આડી ઊભી એક કોને કીધું કઈ દોવડાવી તમે તપાસ કરાવી તમારી ભૂલ કેવાય હવે દીકરા ના કોડિયામાં મસાણી મંદિર આમાં તો ભૂલ તો સચ કે આ ભૂલ જ કહેવાય કે આમાં અમે બતાવીએ ભૂલ જ કહેવાય કે આમાં અને દરેકને કહું છું હા. તમે એકની બીજી જગ્યાએ જશો તો ભૂલ મળશે ના ઇસદાય હોય તો મળશે મારા ઘેરે ભૂલ મટવાના નથી જેનો કાળો પુરુષ યાદી એના સર્વ પડ્યા રહેશો તેની કૃપા હવે ભલે જાઓ મારા એને ધોઈ દૂધ પાણી ધોઈ પણ નવે સથી કરવું લગાડી કે ના આગે બધું આવી લાવવાનું જાઓ દર્શન જાઓ જાઓ આવો બીજા આવો આમ જોડે જે હોય એ બીજું કોઈ નહીં ચાલો દર્શન કરો હે આમ જોડે જપલી કાઈ કરીને અમે જોબડી માતાને જે બધું નક્કી કરવા તમને કીધી હા ચાલુ કરી કે નહીં ચાલુ. એટલે કોઈ બી દેવ યંત્રાજ હોય એ દેવ ગુનાવાળું હોય એ ગુના એકદમ ના મટી જાય ધીરે ધીરે બટ એને એકે હારે બધો વ્યવહાર કરાય એટલે હું સ્ટેપ બાય સ્ટેપ એક એક જીવો રીતે શૂન્ય રીતે દેવું યાર એક એક બતાવું એટલે આવતા જતા એ સ્વાદ જોઈને ગમી તો લેવી ગઈ એમાં કોઈ બંધ એક વાત તો પેલા પ્રવચનમાં તમને મારું બાબો મારા શબ્દો આપણો શબ્દ નહીં કોઈની જેમ ગુના વગર ભૂલ વગર ક્યારે નડે ના કરતો આ નિયમો તો કાઢી નાખો હો. જાઓ મારા જાઓ દરેક દર્શકો લાવો આવશો મંદિર માં જતા રહો મંદિર માં ચાલો ઝઘડાનું મૂળ કારણ હોય છે તડી
તળિયાનો વ્યવહાર શું કરે ચારે તો નથી કરતા ને બધાની તારાથી હોય ઘડિયાળાય નહીં કે મારા ચારે ઘરમાં હારું થયું છે ચારે ઘરનો બધું બધું છે આવી તારી આશા રખાઈ નથી તું ખુદ તારા ઘરની આશા રાખ કે મારા ઘરમાં સુખ શાંતિ થવું જોઈએ તમે કેસમાં અમારા ચારે ઘરમાં હારું કર ચારે ઘરના ધણી તમારી પાસે આવતા નથી તો ચારે ઘરમાં કરાર થતો હોય ચારે ઘરના ધણી કે મારું કીધું કરી એકલો કરસ ભાઈ तुझे देवनो व्यवहार बताएलो स्टेप बाय स्टेप चालू राख धीरे धीरे समाधान तो देव तो हाल तो उभा છે આપણે જીવ કરી બેહાડ્યા નથી હારું થાય એટલે વ્યવહાર કરવાનો છે હો મેળી નું ટાઈમ સાડી મેળી મોટ સાડી મેળી વસ્તુ તેની જગ્યા લાગી છે આ કરીને અને એ જગ્યાની મેળી ટાઈમ સમય એ 84 કાપું લખો દીધું હોય હો આમાં જા दर्शन में उतार लागे थोड़ा पूछवा में व्यसन मटी गયું હવે કરો તો ખરા હવે નહીં દરેક નો ઉપદેશ આલું પ્રવીણ પટેલ દરેક નો ઉપદેશ આલું દીકરા જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ હશે દીકરા વ્યસન થી દરેક નું રહેજો દીકરા તમારું જીવન સફળ કરવું હોય તો અને તમારું જીવન આ ધરતી પર આવો મનુષ્ય દેહ મળ્યો હોય આવો મનુષ્ય દેહ હારી જગ્યાએ વાપરવો હોય અને આ મનુષ્ય દેહને મારો ભોર મારો રોગ મારો ઘરનો જીવો મુક્તિ આલે દીકરા પણ એના માટે તો તમારું શરીર તમારે જાળવવું પડે કે નહીં તો પહેલા તો તમારું શરીર હાચવું પડે કોઈ મદિરાનું વ્યસન ના કરો કોઈ દારૂનું વ્યસન ના કરો હો વ્યસન વ્યસન અને વ્યમ આ ત્રણ વસ્તુ ભગવાનના ક્યારેય ભજવા દે નહીં કહેવત છે ને કે વ્યસન 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 ને વ્યમ ભજવા દે ભગવાનને ના ભજવા દે ક્યારેય આ ત્રણ વસ્તુ જેના ઘરમાં હશે એનું ઘર નથી કઈ લેવા બોલતી નથી તમારી કોઈ આશા રાખી નથી પણ તમે શું છો મારા શબ્દોથી તમે ગોડા અને મેં એ જ કહું છું કે એવા વ્યક્તિ ભેગા ના રહો કે તમારું ચરિત્ર કોકના ભેગા રહેવાથી બગડે કહેવત છે કે જેવા રંગ અરે જેવા રંગ તેવા રંગ તેવા વ્યક્તિ ભેગા ના રહો કે જે મદિરાનું વ્યસન કરતા હોય જે ખાતા હોય ઉઠતા એનાથી દૂર રહો હવે રામ 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 मेलडी सीढ़ी भी नीचे उतारो नीचे सीढ़ी आगे नहीं उतारो बोलो લાયા રાખવાથી બને બને મારા દીકરાની ગાડી ચોરાઈ હવે કેટલા દિવસ થયા જો ગાડી ચોરાઈ ગઈ ગાડી વેચી તો હવે શું કરશું નોકરી તો ઓર્ડર આવો મેળી ભૂતિયાની બાય આપણે તારી શ્રદ્ધા પર બોલતા રાખ તારો દીકરો શું કર પહેલી વાર આવી એવી જ આવી ઉપવાસ બતાવેલા મેં મંગળ કરું છું તારી ભૂલ કહેવાય કે નહીં તમારા જીવનમાં કોઈ દોષ પડતો હોય અથવા કોઈ દુઃખ હોય એ તારે આવા ખરા પડતા હોય પણ તમે હું બતાવું તમે ના કરો તમે ભૂલ મારી તમારી ઉપવાસ મંગળના આ મંગળથી જ ચાલુ કરતા હોય જીવન સફળ કરવું હોય તો બોલા એટલે તે જ મગજ ગુસ્સા વાળું ગુસ્સાનો બહુ આવી જાય એટલે કહું છું મંગળનો પ્રભાવ એને ખરાબ રાખ્યો બની મહારાજ દર્શન કરી લો બોલો
દીવા કરવાથી મગજ અપસેટ થાય છે. જો કોઈ ભક્તિ કરતા હોય, દીવા અગરબત્તી કરતા હોય હરિમુખી, તો મગજ પર પ્રભાવ પડતો હોય. તો આ પ્રભાવ મહારાજ તો કળિયાના દેવનું રૂપ કહેવાય આને. તો મહારાજને રાજી રાખવાનો પ્રયત્ન કરો દીકરા. તમે એ જગ્યા પર પવિત્રતા જાળવો, ચોખ્ખાઈ જાળવો અને મહારાજને ચૂકવું નિવેદન આપો મારા બતાવ્યા પ્રમાણે. જમીન કો એ જગ્યા પર ભોગાના ગુના હશે તો જ આવું જોઈએ. અને એને પણ કરતા રહો દેવના ગુના એવા હશે. જો મેં કીધું 500 નિવેદ દેવને ખવડાવો, એક નિવેદ દેવના અમૂલ્ય અવતાર આવશે તો જ બધું તમારે મને નહીં સમજાવું છું. રૂમાલ રૂમાલ આ રે રૂમાલ રૂમાલ આ ધણી એવું કે ખાલી રૂપિયાનો સિક્કો લેજે, રૂપિયાના સિક્કા પર ખાલી બે બાજુ કંકુના તિલક કરી થોડી કાપડમાં બાંધીને માથા પર જ્યારે માથું ચડે, માથાની ધમક થાય, માથા પર હાથ બેસાડી અને ઘરની બહાર બેસાડી. પણ 11 દાડા કમ્પ્લીટ થઈ જાય. મને બે બાજુ ટોલો કરી કાપડ મૂકવાની છોકરાની હગાઈ થઈ એના માટે મીઠાઈ મોકલ કરવાની. અને આયાથી તે તમારા માટે એમ ના માની તો તમે એને ચીડી ના એને તેમાં દુઃખ મટી એને ભલે ભલે મારા ભાઈ છોકરાઓ છે કઈ જગ્યાએ પહોંચવાની બધું મોડું આવી મોડું ગમે તે કાપડ ખાલી રામ રામ ભલે તમને કઈ નુકસાન તો નથી પહોંચાડી દે તો બસ એ સારો સંકેત કહેવાય. મેં ઘણી વાર કીધું દેવ સપનામાં આવીને ઓળખ આવડવું જોઈએ તમને. દુઃખ વાળું આવ્યું, સુખ વાળું આવ્યું. સુખ વાળું આવું તો તમને કઈ ઈજા નહીં પહોંચાડે. દુઃખ વાળું આવું તો તને સપનામાં પણ કઈ ઈજા પહોંચાડે. ભાઈ ભલે મારા શા માટે લાયા? છોકરો વ્યસન કરતો આવ્યો તો મારી પાસે મગજ કંટ્રોલ થઈ ગયો. પણ એક વાર લાવો તો કેટલું થઈ જાય. એટલે આ ખાંડ એને પાઈ દેવું એક વાર લઈ આવી છે. મારા ઉપર ભીડ કરવાની જાય છે. નથી પૂરા થવા દેવા. આ શિકોતર માતાનું ખોરાક છે કે વ્યવહાર ખોરાક છે. આ એ શિકોતર માતા પર પહેલાથી બનાવી દેખાય.
હા અને એના નામ પર જે તારા સંસ્કૃતિ બધાને વાત શ્રાવણ આવે છે ને શ્રાવણના 500 વાર ના કરતા હોય છે મહાદેવ પૂજા મંદિર હોય ત્યાં જમી આવવાનું જલ અભિષેક કરવા પાંચ ખાલી પત્ર ચડાવવાનું રામ રામ શહેરમાંથી નિકોડે આયા હતા પણ પૂનમે અવાજ નથી માં એલા આયલા હા ભાઈ તો જરા પ્રોબ્લેમ જ જેને જેને મારા બતાવ્યા મળે ચાલે એને ઉપવાસ પૂરા થતા પહેલા ઉપવાસ પૂરા થયા પણ સફળતા મોટી મળીને તારી આશા જાગૃત રાખો અને પગે પાછું દુખતું હતું તો ઉપવાસ કરા સંજુ ચાલુ છે ને પગમાં દુખતું તમારી ઘરની બહાર તો મૂળ તમારા ઘરમાં એક પૂર્વજનો પ્રભાવ છે પૂર્વજ અને આ ઘરમાં શ્રીફળ પણ આ નોકરું પડેલું છે કોનો દાદો બે અગરબત્તી કરી ઘરની પોણિયા રેવડી પડી બધી નામ જાવ બે અગરબત્તી કરી પુનર અથવા પિતૃ ધરાવી પુનર ધરાવે પિતૃ નામની પૂર્વજ નામે સમજાવો જાઓ એ પ્રમાણે કરજે કરવાથી સારું થાય મને પૂછજે લગન માં કોમ લાગે મગજમારી કરું ચાલુ નવરો તું ચાલુ કરી કે નહીં પાછી જે આવડે તારું નંબર આવડે મેં કીધું ના આવડું કે છે તમે કરાય ને તમે જે તમારું કેસ પે બતાવે બિલકુલ વધુ આવતું હોય રૂપે એને રૂપિયો હોય માથામાં રાખતો ઉતારી જ્યાં ઘરનું સેવાનું કામ હોય ત્યાં દલાલ તાકીદ વ્યવહાર કાર્ય પ્રમાણે ચાલુ ઘણામાં ડર લાગે છે જે થાય મોટા તો વિશ્વાસ બરબલા મટાડી દે તો તમારા માટે આશા નથી ગૌરી પટેલ થોડી માટી થોડી ઘણી આપો રાત્રે ઉઠા પેલા અને શ્રદ્ધાપૂર્વક એના માટે ઘરમાં પહેલા તો મારા જોઈ આવતા હોય કોઈ થતા જાણવું
બંધ કરી દેવું એમાં તો કઉ છું અરે મહારાજ ના જો આવતો હોય તો બધા હાથના હાથ મહારાજ તમારે પછી હોસ્પિટલ ફરવું પડે એ જણાવવાનો નહીં એટલે મહારાજ પ્રાર્થના કરો જયારે આપણા છે ત્યાં અહીં બદલે બતાવો જરા મહારાજ આશીર્વાદ કરો આ તો હું તારો ધંધો થોડું કરતા રે ધંધો થાય પણ સફળતા મળતી નથી મહેનત કરું તો મહેનત મળતું નથી તારી ભીડીની શિકોતર માતાનો તને ખબર છે મહાકાળી માતાની પૂજા કરે કોઈ ઘેર કાળકા માતાની પૂજા ખાલી ઘરની પર બે અગરબત્તી મેળવી શાંતિ કરે જમણા પર સારો ધણી છે મંગળનો પ્રભાવ છે જમણા આદર કરીને જોઈને એટલે મંગળને વિશ્વાસ નથી ત્રણ મારો બતાવેલું નિશાન કરું અંદર જોઈ લેવું એટલે ટાઈમ નથી કયા નથી બોલાવવાનો એટલે જાઓ આયરો આ નયો ઉપર ઓગરી પર આશીર્વાદ દારૂ પીતા બંધ કરી દે ભાઈ મે આવું તમારી ભૂલ કહેવાય કે અત્યાર સુધી મહારાજનો દીવો કર્યો અને દીવો કરવાથી જે તે ગુના પડ્યા અથવા જે તે ગુના હતા એનું સમાધાન શું તમે પેલા આનો ક્ષણ તારા ભાવથી નક્કી કરી બે કોઈ પોતાના જી રાખવું મારા મહારાજનું ચાલુ કર તારું સફળતા દવા પણ તું મેળવી મારા દર્શન કરેલા ક્યારે એને જાતા નથી મારા શરણે આવીને ખાલી તમે આ છો ને એનું ફળ હું મેળવી રસ્તા મારવા આવી છું મને જાઓ મારા જાતિ પુરુષ કરાય પુરુષ કરાય આ પુરુષ કરાવજો મંગળવાર ભલે રામ ये राम राम पहली बार आया अगरबत्ती कही है ऑपरेशन करूँ मूળ તમારા જૂના ઘરમાંથી નવા ઘર કર્યા જૂના ઘરમાંથી નવા ઘર કર્યા ત્યાંથી ઉધાર તકલીફ ચાલુ થઈ અને એ જગ્યા રાફડાવાળી જગ્યા છે આ તારું ઘર ઉપર આગળ ઢાર પડે જાળીવાળું ઘર કોનું ભાઈ તારું ઘર ને આગળ ઓટલી બનાવેલી છે જાળીવાળું ઘર એક બે ત્રણ ચાર રૂમ વાળું ઘર અને બે મકાન ભાડું હતા એક બાજુ બે મકાન ભાડું હતા આ બે મકાન ભારતી હોય એથી આવી તું નામ તારું મૂળ તારા ઘેર આ જે તકલીફ છે નાગની છે હું મહારાજને કીધું નિવેદ કર आज नाम अगर बैठी कोई बता दो हिंदू समाधान कुलदेवी पूजा पाठ करेंगे साउंड माता ની ભક્તિ કરત પૂજા અગરબત્તી કરત તો બરાબર કર્યા કર કોઈ જગ્યા ને પૂજ્ય પાટો આવે ભાઈ લખોજી જગ્યાનો પાટો આવે તારા ઘરમાં ખબર પડે ની મારી વાત બીજી બે તમારા મૂળ हमारा मसाणी मेड़ी નો પ્રભાવ ઘરની બહાર બે અગરબત્તી એના નામથી ચાલુ કરજો બે અગરબત્તી પૂર્વથી ચાલુ કરજો પોળિયારી
કે કુવર પર લાગે તમારા તો સીધું નિવેદ ચાલુ કરા જે આવતી છે બીમારી રોકાઈ જશે બોડી હો ત્યાં મારા આશીર્વાદ લો બોલો હું જો આ ખોટી ટેવ છે તમે હોમાની ઉભા રહો બોલો તો તમને કઈ થાય નહીં બોલો તો ખબર પડે પહેલી વાર આયો તો પહેલી વાર આયો નામ લખેલું છે તમારું આવી જા બાજુ નામ બોલો નામ બોલો એટલે આવો હજુ નામ બોલો હા તો નામ આવે એટલે બોલવાનું નામ લખાયું છે બધા બાર દેશ છો હા અંદર લાઈનમાં કોઈ ના આવતા જો મારા બધાય ઉપવાસ કરીને એમાં 100% કંઈક ના કંઈક સફળતા મળે ને મળે જો મોને ચલો રામ મનો વ્યવહાર કરવો છે વૈષ્ણવ મારી શિકોત્ર માતા તમારા કે કેમ આવી જવાનું ખાધું ચવાણું સંગાર જમી લઈ આવો સીધું સમાધાન બાર ફૂટ જેવું ભાડું આપો અરુણ મટેર શણગારનું વસ્તુ જેને નવગરું કહેવાય એ 20-25 રૂપિયાનું આવતું હોય કે ભાઈ અને લાવીને સવણું હારે રૂપિયો અથવા 2-5 રૂપિયાનું ભાડું મૂકી અને તે જગ્યા પર મૂકી આવું નાખીને આવતું હવે આ વ્યવહાર પૂરો કરવાનો હા અતિ ઉત્તમ શ્રાવણમાં કરો અતિ ઉત્તમ હરી પટેલ માસ્ટર આજુબાજુ બેઠેલા પટેલ હોય મારા સેવક હોય હરી પટેલ કોઈ બી હોય દરેકની નવી સૂચના શ્રાવણના 5 સોમવાર બિલકુલ મહારાજનું છૂટું નિવેદ કરવું અવશ્ય અમને એટલો નહીં મારા દીકરાને આવો આદેશ મેં કરેલો દરેકે કરશો તો આનું 100% 12 મહિનાનું પૂર્ણ આ 5 સોમવાર મળશે ભલે તું તારા ભાવથી આ તો મારી સલાહ બધો રાખે लाडू बनाई लाया घेर की लाडू बनाई लाया के बनाई लाया मारा जाग्यो के एम ने तो जागे नहीं कोई नहीं भले भले और आपको आशीर्वाद दिया आपने हमारा पीछे राहुल के लिए आशीर्वाद प्रसाद खाली करी ये लगू वापस હું જોડે હું ખાલી બોલીશ તો જોડે રહેવાની જરૂર નથી હું બોલીશ તો મળી જશે તો તારા જમણે આવજે કાળો કાળો શેર મળી જશે મળી જશે મારા આશીર્વાદ લઈ છે મારી પા મોગેરું મળે તમારી ખુદની પા મોગે વગર મળે એનું મગજ છે કે અટકે તો બરોબર એનું કોમ જે ધારે એ પૂરું થતું નથી હા એટલે તેને જમણા આપણે કાળું ધીરે ખબર નથી જોવું પડે આપણે મંગળ નો પ્રભાવ છે 21 મંગળ કરશે તો બધી બાજુ પ્રગતિ અને ચાલુ ને ચાલુ એના ખભા પર પણ ચાલુ કરે છે ઘેરી થોડી બધી ના હોય તો કેટલું રહેવાય પણ માતા તો ઊંચું કરજે ભલે રામ રામ મારા જાઓ લો બેન चल हाँ आई
બોલો પૂછો શું થયું? ઘરમાં તકલીફ થઈ. પહેલી વાર આવા ઘરમાં તકલીફ કેવી તકલીફ ભાઈ કામ ધંધા આમ સફળતા મળતી નથી પૈસો આવે પણ ટકતો નથી તમે જે તે દિવસનું સમાધાન બતાવ્યું કે ચાલુ કે બંધ આ ઘરમાં શાક પડે માર નાખેલો ભાઈ શાક કોણે મારેલું? આ મહારાજનું કેટલું નિવેદ કરવા બતાવેલું તમને આવા બતાવો હવે તું સળંગ આવતા આ કાલા ચોવાથી ચાલુ કરવાનું એટલે આપણો શ્રાવણનો મહિનો આખો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે કેવો ધંધા પોણીએ એકદમ રસ્તો ગાડી પાટા પર આવી ગઈ એક પાટા પર આવે તો મને પૂછજે ભલે રામ એ રામ રામા મહારાજનું નિવેદ કરતા પીડાય બધી ચાલે હો ભલે રામ જોડે જ બધા આઈ જાવ તો આવડો મને જોડાઈ જાવ મહારાજ દાહોદવાસી બધાય દાહોદથી આયા કે ભલે મારા દરેક ને બધું મારા બે ત્રણ મહિના થાય પણ મેં જીવ નહીં પડે બાળકને 2-3 મહિના થાય જીવ નહીં પડે એટલે શેર માટીની ખોટ એને છોકરો છે છોરો તો છે એના પહેલા એક વાર થાય કે નાની પછી 2 વાર થાય દીકરો એને જમણા હાથ પર કાળો ધનુષ એને પૂછ એને કોઈ સાપ સપનામાં આવતા સાપ સપનામાં ઘણી વાર ઊંઘમાં એને ખૂબ ડરાવતો એવો આભાસ થાય જા તારી જે તકલીફ છે દૂર જ કરી શકે આપણે હારું કરવું છે ઉપવાસ થશે તારા 21 સોમવારના ઉપવાસ કરવાના છે ઉપવાસ કર તારી પીડા હું મેળવી લઈ જઈશ જય મહારાજ રામ 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 જાઓ અને નોકરી ને પણ જઈ જતા નોકરી શું નામ છે એની વાર આવે ને સફળતા નથી મળતી કોઈ બી કાર્યમાં તારા ડાબા હાથ પર કાળો તીર છે દીકરા મંગળનો પ્રભાવ મંગળનો પ્રભાવ એનો સ્વભાવ તીખો ગુસ્સો આવે ગુસ્સો આવ્યા પછી ગુસ્સામાં શું બોલે ખબર પડે એટલે પછી પાછો શાંત જે હાથમાં આવે મંગળનો પ્રભાવ છે ખાલી એને 21 મંગળવારના ઉપવાસ કરાવજે અને કોમમાં સફળતા મળશે તો મગજ શાંત હો જાઓ મારા આશીર્વાદ જાઓ ભલે રામ તારા પૂરું નથી ધરવાનો વડા ભલે રામ ભાવ ભક્તિ કરીને ક્યારે એને જાતી हमारे भी थोड़ा तकरार सारी जाए ધ્યાન રાખો આ તળિયાનું મહારાજ નિવેદ કરવા કીધેલું તમને તળિયાના મહારાજનું નિવેદ અતિશય ગુસ્સો ક્રોધ કકરાટ ઓછો આવો અને નાટકો દેવી શક્તિના દીવા અગરબત્તી કરતા હોય ટાઈમે પજીઓ થાવો ઝઘડો થાવ આ પ્રભાવ છે મહારાજનો કરજે 5 સોમવારા ભાઈ હો चलो अंदर आएंगे दर्शन कर लेंगे ખૂબ આશીર્વાદ જય રામ સારી ક્રિયા કોની अभी लो એ ભલે બીજો પણ તારા ભાગનો મારા હાથમાં हम हमारे इनको वर्षे वर्षे पोतरे बीमार था ने हेल्मा बહુ લડતો રહે પહેલી વાર આવે તું ના ઘરે આગળ
તમે જે દેવનો રસ્તો બતાવ્યો એ ચાલુ કે બંધ? ચાલુ શું કે નહીં? અરવિંદ પટેલ તમે મહારાજનું છૂટું નિવેદ કરવા કેવો ગયા? કેટલી દીકરીઓ છે તારે? બે દીકરીઓ તકલીફ થાય વારંવાર. આટલું કર 500 વાર. કેટલું? 500 વાર કાયમ માટે.